ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના વડનગર ગામે આવેલી અંબુજા સિમેન્ટ કંપનીની મુશ્કેલી વધી છે। કંપની સામે રોજગારી મુદ્દે છેલ્લા 8 દિવસથી આંદોલન કરી રહેલા યુવાનોના સમર્થનમાં આજે સરપંચ એસોસિએશન પણ જોડાયું છે। યુવાનોને 40થી વધુ ગામોના સરપંચોએ સમર્થન આપ્યું છે, ત્યારે આ બાજુ મામલાની ગંભીરતા પણ વધી રહી છે। જો અંબુજા સિમેન્ટની કંપનીની વાત કરવામાં આવે તો આ પહેલા કંપનીને ખેડૂતોએ ઘેરી હતી। ખેતરોમાં કંપનીની માઇન્સના પાણી ફરી વળતા ખેડૂતોએ કંપનીને ઘેરી હતી, તો હવે વડનગરના યુવાનોએ કંપની સામે બાયો ચઢાવી છે। વડનગરના અનેક યુવાનો રોજગારીને લઈને કંપની સામે ધરણા પર ઉતર્યા છે, તો અન્ય યુવાનો અનશન પર ઉતર્યા છે। ત્યારે યુવાનોનું કહેવું છે કે સિમેન્ટ કંપની સ્થાનિક યુવાનોને નોકરી આપતી નથી, તેના બદલે પરપ્રાંતીય લોકોને અહીં નોકરી પર રાખવામાં આવે છે, જે અમને મંજૂર નથી। 7 દિવસ થયા છે, એમાં જોર અન્નનો ત્યાગ અમે 4 દિવસથી કરેલો છે। અમારે અંબુજાવાળા સાથે બેરોજગારીની વાત છે, અમને રોજગારી મળશે ત્યારે અમે ઊભા થશું, ત્યાં લગી અમે ઊભા થવાના નથી। એમાં પછી અમારા જીવ જાય તો એ ભલે જાય। તો આ બાજુ યુવાનોના સમર્થનમાં કોડીનારના અનેક ગામોના સરપંચો મેદાનમાં ઉતર્યા છે અને આજે 40 જેટલા ગામોના સરપંચોએ આંદોલન છાવણીની મુલાકાત લીધી હતી, તેમજ આંદોલન કરી રહેલા યુવાનોને સમર્થન આપ્યું છે। સરપંચોનું કહેવું છે કે ખાનગી કંપનીઓ અહીં મોટા વાયદા કરી સ્થાનિકોને રોજીરોટી આપવાનું કહી કામગીરી શરૂ કરે છે, બાદમાં સ્થાનિક યુવાનો જ રોજગારીથી વંચિત રહી જાય છે, જે હવે અમે ચાલવા નહીં દઈએ। અમે આ છોકરાને તન મન ને ધનથી અમે સહકાર દેવા આવીએ છીએ કાયમી માટે, ને અમે નહીં ને રોજીરોટી નહીં દે અંબુજાવાળા ત્યાં સુધી અમે એને આરે રહેવાના છે ને આ આંદોલન ચાલુ રહેવાનું જ છે, એટલી અમારી વિનંતી। વડનગરના બેરોજગાર યુવાનો પોતાના રોજગારીના હક માટે થઈ અને લડત આપી રહ્યા છે, ત્યારે અમે કોડીનાર તાલુકા સરપંચ સંઘ લગભગ એમ માનો નહીં કે 30 સરપંચો છે, એ બધા સરપંચો છે એ વડનગરના બેરોજગાર યુવાનોને સમર્થન આપવા માટે આવ્યા છીએ। કહી શકાય ને કે કોઈ પણ જગ્યાએ જ્યારે કંપનીઓ નખાતી હોય ત્યારે કંપનીઓ એને સ્થાનિક 80% રોજગારી આપવી એ રીતના નીતિ નિયમો ઘડેલા હોય, તેમ છતાં પણ અહીંયા અંબુજા કંપની છે સ્થાનિક રોજગારી ન આપવાના બહાના બતાવી અને પરપ્રાંતીય યુવાનોની ભરતી કરે છે। ત્યારે અહીંયા વડનગર ગામના યુવાનો છે એ છેલ્લા 6 દિવસથી અનશન ઉપર બેઠેલા છીએ, તેમ છતાં પણ અહીંયા જે